કોઈ પણ જગ્યામાં જાય ને આપણું વેલ્યુ ના હોય ને એ જગ્યાને ક્યારેય ત્યાં બેસવાનું જ નહીં. એ જગ્યા છોડ દેવાની, પણ ત્યાં બેસવાનું નહીં. કેમ કે એ તો પછી ઉપરવાળો જવાબ આપે. આ તો મારે મજબૂરી છે ને, એટલે કેવું છે, રહેવું પડે. બાકી તો ના રહું ભાઈ. ઘણી બધી મારે પરિસ્થિતિ એવી છે કે યાર કોઈને છે ને કેવું છે શેર ના કરું. અંદર બહુ હોય, તકલીફ બહુ થતી હોય કે શું કરું શું ના કરું. પણ છોકરું પણ નાનું બાળક એ તો સમજે નહીં. એને આપણે ગમે એટલું કરીએ પણ એ ના સમજે. ત્યારે બહુ તકલીફ ઝેલવાની આવે કે યાર શું કરું શું ના કરું. બહુ ખરાબ પરિસ્થિતિ હોય. એક માને એવી હટ કરી જાય ને કે યાર કંઈ ના કરી શકીએ, પછી ઝેલવતા રહીએ, દુઃખ વેઠતા રહીએ. ચાલો કંઈ નહીં, જિંદગી છે, નીકળી જશે, આમ કાઢી લઈશું. હેલો એવરીવન, કેમ છો બધા? રીના રાઠવાના નવા બ્લોગમાં સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ. આઈ હોપ બધા મજામાં હશો, મસ્ત હશે, સ્વસ્થ હશે. બધાને જય સ્વામિનારાયણ. દેખો દોસ્તો, કેટલા દિવસથી વરસાદ ચાલી રહ્યો છે. બધાને ખબર છે વરસાદ બહુ પડી રહ્યો છે. કોઈ જગ્યામાં બહુ છે, કોઈ જગ્યામાં ઓછો છે. એવું છે કેમ કે આજે વરસાદ કેવું છે એને રોકી ના શકીએ, હે ને. અને જરૂર પણ છે બધી રીતે. જો વરસાદ ના પડે તો આપણે ખાવાનું કેમ શું પેટ, એટલે ખેડૂત માટે પણ જરૂર છે, બધા માટે. પણ ક્યારેક કેવું છે આમ બહુ જ વરસી નાખે છે, જે માણસને મુશ્કેલીમાં તકલીફમાં મુકાઈ જાય છે જવા આવવાનું. આમ બહારમાં તો આપણે ન્યૂઝમાં જોતા હોય છે બહુ જ એકદમ ખરાબ કે વિચારવા જેવું. હા, એટલે બધા ભગવાનને પણ પ્રાર્થના કરું જ્યાં બહુ નુકસાન થાય છે અને કોઈ જગ્યામાં નથી. અને બસ પ્રે કરો કે નુકસાન ના થાય. વરસાદ તો વરસ્યા વગર તો કંઈ પણ નહીં, કે આપણું અનાજ માટે, ખેડૂત માટે પાણીની પણ જરૂર છે, વરસાદની પણ જરૂર છે. પણ અત્યારે નુકસાન એટલું બહુ બધું થઈ રહ્યું છે ખેડૂતોમાં. બધી બહાર જ્યાં જ્યાં અમે જોઈએ ને ત્યાં તો નુકસાન ના થાય, બધા સેફ રહે. અને વગર કામનું કેવું છે, આમ ટુરિસ્ટ પર બી નહીં જવાનું. અમે તો નહીં જતા, આ જગ્યા છે ને ત્યાં જ અમે બેસી રહીએ. અને હું જ્યાં રહું છું ને ત્યાં વરસાદ છે ખરો, પણ કેવું છે એટલો બધો નથી. ચલો, અને અત્યારે અમે ચા નાસ્તો કરીને બેઠા હતા. ઉપર જવું હતું પણ નહીં જવું અત્યારે. ઉપર કેવું મારે એક મારી એક ડ્યુટી હોય છે ચા રાઉન્ડ મારવા માટે, પણ હું મોબાઈલ નહીં ચાલુ કરતી. આમ કોઈ એ નથી, પણ નથી ચાલુ કરતી. હું મારી ખાલી રૂમમાં જ્યાં રહું છું ને ત્યાં હું કેમેરો ચાલુ કરીને વાતચીત કરી લઉં. અને ત્રીશુ અમારે શું કરે છે, હોમવર્ક કરવા બેઠી છે. અને એને હું બેગ શું કહેવાય સાફ સફાઈ કરવાનું કીધું. કેમ કે જ્યારે પણ અમારે રજા હોય ને ત્યારે કેવું હું બધું સફાઈ કરતી હોઉં છું. રજાના દિવસે આજે અમારે રજા છે એટલે શાંતિ છે. આમેય શાંતિ હોય છે, એવું કાંઈ તકલીફ જેવું નહીં હોતું, પણ શાંતિ છે. અને દેખો દોસ્તો, હવે અમારું ટિફિન આવશે. આજે અમે શું ખાધું તમને બતાવું. આજે અમારે નાસ્તામાં હતું ફ્રેન્કી, જે હોસ્ટેલમાં જ મળે અમને. બધું વસ્તુ અંદર જ હોય છે, મારે કંઈ બનાવવાનું નથી હોતું, ખાવાનું. મને એ છે ને બહુ રસી મૂકી હતી ને ત્યાંનો હાથ બહુ દુખે છે, અચાનક કટ એવું થઈ જાય છે. આ જગ્યા છે ને ત્રિશાને બેગ સરખો કરવા કીધું ને એટલે થોડી આમ ચીડચીડી થઈ ગઈ છે. ચાલો, શું સેમ છે, આજે રજા છે
એટલે ત્રીસુ અને મા બેટીનો ટાઈમ એ મને કલબલ કરશે. શું કરે છે આજે? અલમારી સાફ કરે છે. તો લખીશ. હા તો લખે. ચાલો પછી ફાડી કાઢવાનું. તો ચાલો. ના નવી નોટમાં નહીં, જૂની જે જૂની છે ને એમાં જ. ના 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 ચાલ તારે લખવાનું તો લઈ લે. થોડું દાટવું પડે, થોડું પ્રેમથી સમજાવવું પડે. જો એની મનમાની આપણે નહીં કરવા દેવાની ક્યારેય, પછી આપણને ગાંઠે નહીં, માથે ચડી જાય. એટલે હું અડધું વસ્તુ એવું બોલું નહીં. જો છોકરુંને આપણે સમજાવીએ નહીં તો કેવું છે, એમને ફાવે એમ કરે. એટલે મારે તો કેવું પછી હા ચલો. માં બેટીની આવી દિનચર્યા હોય છે જે અમે રજૂ કરતા હોય છે. ના હજુ મોડે કરવાનું બાકી છે. 11ના ઘડિયા તારે બાકી, તારે બધું બહુ બાકી છે ને, તો મોડે કરીએ. અને શું કહે છે લે? શું? હા તો ચાલ મેમ લખાવું ને. સાથે બેસું તો લખે. નહીં સાથે બેસે તો કેવું છે, છોકરું ગમત કરવા બેસી જાય. જોડે બેસવું પડે. ક્યારેક એ તો સવારમાં જતી રહે, પણ આજે કેવું છે, છુટ્ટી છે, કાલે છુટ્ટી છે, 2-3 દિવસ એટલે છુટ્ટી છે. એટલે બેસીસ થોડી. ગીત લખાય છે. એ તારા અક્ષર હતા.